નહીં તમારી દાદીએ આલ્યા, નહીં તમારા દાદાએ આલ્યા, નહીં તમારા બાપાએ બાટલા આલ્યા, નહીં તમે આપ્યા. જગદીશ વિશ્વકર્માનો બાટલો છટક્યો કહ્યું કે જે તમે મારી પાસેથી બાટલા માંગો છો, તમારા સમયમાં બાટલા નહોતા ને તમારા બાપ દાદાના સમયમાં પણ બાટલા ન હતા. આવું કહેતા જે રાજકારણ છે તે મિત્રો હવે ગરમાયું છે. તો આવો જાણીએ કે જગદીશ વિશ્વકર્માએ આખરે શું કહ્યું. અલ્યા ભાઈ, તમે ગેસના બાટલા આલ્યા નહીં, નહીં તમારી દાદીએ આલ્યા, નહીં તમારા દાદાએ આલ્યા, નહીં તમારા બાપાએ બાટલા આલ્યા, નહીં તમે આપ્યા. તો પાર્લામેન્ટની બહાર આ ગેસના બાટલા નહીં થઈ રહ્યા એવી બૂમો પાડો છો. ખાલી પૂછશો તમે કે નહેરુજીને વિચાર આવ્યો તો તમારા દાદાને, તમારા દાદી ઇન્દિરા ગાંધીને વિચાર આવ્યો તો કે મારા બાટલા હલવા જોઈએ, કે મારી માતાઓ બહેનો આ ચૂલા પર રસોઈ કરે છે, કોઈ દાડો રસોઈ ખરી હોય ખબર પડે ને, કોઈ દાડો રસોઈ કરી હોય તો ખબર પડે કે ચૂલો કેમ કે ભૂંગળી કેમ મરાય છે, એ ખબર નથી. અને બાટલા નથી મળે એની રાડો પાડો છો. તો બાટલા આલ્યા કોણે? તો બાટલા આલ્યા છે મોદી સાહેબ ચિંતા કરશે, તમે ચિંતા ના કરશો. આ ગુજરાતની પ્રજાના દેશની 140 કરોડ જનતા ની ચિંતા નરેન્દ્ર મોદી સરકાર કરે છે. જો તમે વોટ્સએપ ચેનલમાં જોડાયા હોવ તો સૌથી પહેલા સમાચાર જોવા નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં.